ભરૂચ ખાતે મોહમ્મદ પૈગંબર અંગે ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે પગલાં ભરવાની માંગ સાથે SAF દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા મોહમ્મદ પૈગંબર અંગે ટિપ્પણી કરનાર સામે પગલાં ભરવાની માંગ સાથે મુસ્લિમ સમાજને નિશાન બનાવ્યું હોવાના આક્ષેપ સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં ધર્મના આધાર પર નફરત ફેલાવવાની હિંસક માનસિકતા ખૂબ જ ઝડપથી વધી રહી છે, જે દેશની શાંતિ અને એકતા માટે ગંભીર ખતરો છે. ખાસ કરીને યતિ નરસિંહાનંદ નામના વ્યક્તિએ ઇસ્લામના મોહમ્મદ પૈગંબર અને સમગ્ર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને અશ્લીલ, અપમાનજનક અને વિદ્વેષભર્યા નિવેદનો આપ્યા છે, જે દેશના બંધારણ અને ધર્મનિરપેક્ષતાના મૂલ્યોના વિરુદ્ધ છે. આવી પ્રકૃતિના નિવેદનોને કારણે સામાજિક તણાવ વધે છે અને અલગ અલગ ધર્મો વચ્ચે દુશ્મનાવટનો માહોલ સર્જાય છે. ત્યારે નરસિંહાનંદની ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓને કાનૂની રીતે રોકવા માટે કડક પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. મારું નામ મોહસિન મોહમ્મદ પટેલ છે. હું માનવ અધિકાર સંગઠનથી જોડાયેલો છું અને ભારત વર્ષના અંદર માનવ અધિકારોનું જ્યારે હનન થતું હોય, ચાહે ધાર્મિક રીતે હોય કે પછી વ્યક્તિગત રીતે હોય, જે પણ મુદ્દાઓ અગર જો માનવ અધિકારના હનનને લઈને થતા હોય કે જેના પ્રયાસો થઈ રહ્યા છે, એના માટે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને પ્રશાસનને એના માટે જાગૃત કરીએ છીએ કે જે માટે પ્રશાસન એના માટે ખરી કાર્યવાહી કરે અને કાયદા કાનૂનના બંધારણમાં જે કંઈ આવતા કાયદા કલમો હોય એનો ઉપયોગ કરી અને આવા કૃત્યો કરનારોને સખ્તથી સખ્ત સજા આપે, યા તો પછી એના જે કંઈ પ્રયાસો થતા હોય એ પ્રજા માટે બહેતરથી બહેતર અનુસંધાનને લઈને અને સંવિધાનના કાર્યક્રમને લઈને ભારત વર્ષના અંદર શાંતિનું પ્રતીક ઊભું કરે એવી અમારી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એક વિશેષ આજરોજ અમે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના અને અમારી સાથે આદિવાસી સમાજના બે એક પ્રતિનિધિ છે કે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કલેક્ટર શ્રી ભરૂચને કે ભારતભરમાં જેવી રીતે મુસ્લિમ વિરોધી, ઇસ્લામ વિરોધી જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે ને જે નરસિંહાનંદ જેવા વ્યક્તિ વારંવાર ચાહે મહાત્મા ગાંધી હોય, ભારતની મહિલાઓ હોય અને દેશની કાયદા કાનૂનની વ્યવસ્થા હોય કે હાલમાં એણે જે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને લઈને જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એ ટિપ્પણીના સંજ્ઞાનમાં સરકાર કાયદાથી કામ કરે અને આ દેશની પ્રજાતિને એવું બતાવવાનો પ્રયાસ કરે કે ખરેખર આ દેશની અંદર કાયદા વ્યવસ્થા જળવાયેલી છે અને કાયદાથી વિશ્વાસ બાકી રહે. તેના માટે સરકારી સિસ્ટમ કામ કરે અને ન્યાયની ગુહાર લઈને અમે અહીંયા આવેલા છે તાકે આ દેશની અંદર જે વિશ્વાસ ખતમ થઈ રહેલો છે એ વિશ્વાસને જગાવવા માટે આ અમારો એક પ્રયાસ છે. કલેક્ટર શ્રી ભરૂચને અમારો આ મેમોરેન્ડમ છે.